તો વિસ્તરણના પ્રથમ 3 પદોનો ઉપયોગ કરીને 0.99 આશરે લગભગ કિંમત શોધવાની છે. સ્ટાર્ટ કરીએ. 0.99 કેટલી ઘાત કીધી છે? 5. નો પ્રોબ્લેમ. તો આ એક પદમાંથી 2 પદ બનાવવા પડે, દ્વિપદી પ્રમેય તો વાપરી શકાય. તો એક પદ છે માંથી 2 કેવી રીતના બનાવાય? સહેલું બનાવવાનો પ્રયત્ન કરાય. ઘણી રીતે આમ લખી શકાય. સહેલું ક્યાં પણ છે? તો કે 1 ની નજીકની કિંમત છે એટલે 1 લખો. કેટલા બાદ કરવા પડે? તો કે -0.01. 1 માંથી 0.01 બાદ કરો એટલે 0.99 આવે. મજાની વાત છે. ઉપર 5 ઘાત. હવે આનું વિસ્તરણ થઈ શકે. 5c0 1 ની ચિંતા નથી કરતા. 1 ની 5 ઘાત, 1 ની 4 ઘાત, 1 ની 3, 1 ની 2 ઘાત બધું એક જ થાય. અને પાછળનું પદ છે એની ઉપર જ આખો આધાર છે. 0.01 એની કેટલી ઘાત આવશે? પહેલાં 0 ઘાત આવશે. માઇનસ નિશાની વચ્ચે માઇનસ છે એટલે પ્લસ માઇનસ એ રીતે ચાલવું પડશે. 5c1 અને અહીંયા 0.01 ની કેટલી ઘાત આવશે? 1 ઘાત. તમે કહેશો ભાઈ પહેલા પદની 5 ઘાત લખો, પછી અહીં પહેલા પદની 4 ઘાત લખો. પહેલું પદ 1 છે, 5 ઘાત લખો તો 1 થાય, 1 ની 4 ઘાત એટલે 1 થાય, અને બીજું પદ છે એની 0 ઘાતથી શરૂઆત થાય. જ્યારે તમે 1 - x અથવા તો 1 + x લખતા હોય તો આગળ 1 છે એની ગમે એટલી ઘાત કરો તો 1 થાય. એટલે ચિંતા નથી કરતા. પાછળનું પદ 0 થી સ્ટાર્ટ થાય, 1 ઘાત વધતી જાય, નિશાની પ્લસ માઇનસ એ રીતે આપણે આગળ વધારી શકાય. ઓકે. હજી એના પછીનું પદ અહીં લખવાનું થાય તો પ્લસ તમે લખશો 5c2 લખશો જ, અને 0.01 ની કેટલી ઘાત આવશે? 2 ઘાત. ઓકે. પછી માઇનસ, આમ કન્ટિન્યુ માઇનસ પ્લસ લખી શકાય. તમે કહો લખો 5c3 લખાય જ, પણ આની અંદર એને કીધું છે આપણને શબ્દ અહીંયા જુઓ, પ્રથમ 3 પદનો ઉપયોગ 1, 2 અને 3 પદનો ઉપયોગ થઈ ગયો છે. પાછળનું ચોથા પદથી લખવાની જરૂર નથી એટલે નથી લખ્યું. બાકી ઘાત 5 છે એટલે આમાં પદો મળે 6 પદો મળે. વિસ્તરણ કરો તો 6 પદો મળે. પણ પહેલાં 3 પદથી જ આપણે કામ ચલાવું. આશરે પડતી કિંમત શોધવાની છે એટલે મેં પહેલાં 3 પદ લખ્યા છે. સાદુરૂપ આપી દઈ. 5c0 એટલે 1 થાય. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થાય. માઇનસ, ચાલો 5c1 એટલે 5 થશે, ગુણ્યા 0.01 1 ઘાત છે, પ્લસ 5c2 એટલે 5 ગુણ્યા 4, નીચે છેદમાં આવશે 2 ગુણ્યા 1, અને 0.01 નો સ્ક્વેર એટલે 0.00 હા બોલો 01. ઓકે, સાચી વાત છે. તમારું વર્ગનું વિસ્તરણ તમને આવડવું જોઈએ. 0.01 ગુણ્યા 0.01 એટલે 0.0001 આવું થાય. નો પ્રોબ્લેમ. ચાલો સાદુરૂપ 1 માઇનસ, હા અહીંયા માઇનસ, પછી આમ પદો તો છે જ, આપણે લખ્યા નથી. આ બેનો ગુણાકાર કરો એટલે કેટલો થાય? 0.05 થાય. ઓકે. પછી પ્લસ નિશાની, આનું સાદુરૂપ આપી દો. અહીંયા 2 એટલે પ્લસ 10 ગુણ્યા 0.0001 અને પછી માઇનસ આમ. ઓકે. તો હવે 1 માઇનસ 0.05 અને આ બેનો ગુણાકાર કરો તો 1 પોઈન્ટ આ બાજુ ખસે, ગુણ્યા 10 છે એટલે પોઈન્ટ અહીંયા આવી જશે 0.001. હા 001 આવું થશે. ઓકે. આને આમાં એડ કરી દઈ, ઉમેરવાનું છે એટલે 1.001 આવે, માઇનસ 0.05, બાદબાકી કરો 0.9, હા બોલો 0.95 અને 1. ઓકે વાત છે. બાદબાકી કરો એટલે આપણને આ જવાબ મળે. સિમ્પલી બાદબાકી વિચારી શકાય. જો પોઈન્ટવાળી બાદબાકી તો આપણને આવડે. 1.001 છે, એમાંથી બાદ કરવાના 0.05. પાછળ કંઈ સંખ્યા ન હોય તો આમ 0 લખી શકાય. ઓલા 1 માંથી 0 બાદ કરો એટલે તો 1 આવશે. બાદ બાકી સિમ્પલ વિચારીએ છીએ. અહીંયા 10 કેરી લઈએ એટલે 5, અહીંયા 9 હશે, અહીંથી કટ થાય 0.951. હા એ જ આન્સર લખ્યો છે. ઓકે વાત છે. આ ફાઇનલી આ લગભગ કિંમત થાય છે. બધે આપણે બરાબર લખ્યું છે, કારણ કે અહીં પદો પાછળ માઇનસ આમ પદો આવતા હોય, અહીંયા માઇનસ એમ પદો આવતા હોય. જ્યારે આ કિંમત લખી ત્યારે આવું લગભગ બરાબર એવી નિશાની લખવી. શા માટે? કારણ કે હજી પાછળના પદોની કેલ્ક્યુલેશન આપણે કરી નથી. જો માઇનસ પછી પદો પાછળ આવે છે, માઇનસ પછી પાછળ પદો આવે છે, માઇનસ પછી પાછળ પદો આવે છે, પ્લસ માઇનસ એ રીતે કુલ આપણને 6 પદ મળે છે. પહેલાં 3 પદનો ઉપયોગ કરીને જ આશરે પડતી કિંમત શોધવાની કીધી. એટલે મેં 3 પદનું સાદુરૂપ આપીને જ આ કિંમત મેળવી છે. અને અહીંયા સુધી બરાબર લખ્યું તો વાંધો નથી, કારણ કે બરાબર અને પછી પાછળ હજી પદો આવશે. પછી આ 3 પદનું સાદુરૂપ આપણને 0.951 મળે છે. તો એ આશરે પડતી કિંમત કહેવાય, એટલે લગભગ કિંમત એવો સંકેત આપણે દર્શાવ્યો છે. ઓકે, રેડી વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ.
ચાલો, તો દ્વિપદી પ્રમેય લાગે છે n ઘાત છે અને વિસ્તરણમાં શરૂઆતથી પાંચમું પદ, શરૂઆતથી પાંચમું પદ એટલે T5, એ ખબર પડી જાય આપણને. ચાલો, શરૂઆતથી પાંચમું પદ એટલે T5 થાય. શરૂઆતથી પાંચમું પદ એટલે અહીં લખી નાખીએ છીએ T5. ઓકે, અરે ભાઈ હા, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, પહેલા પદને T1, બીજા પદને T2, T3 એમ T5. શરૂઆતથી પાંચમું પદ. ઓકે, અને છેલ્લેથી પાંચમા પદનો ગુણોત્તર 6:1 આપ્યો. છેલ્લેથી પાંચમું પદ એટલે એ શોધવું પડે. આ વિસ્તરણની અંદર પદો કેટલા હશે? તો કે આ પહેલું પદ A છે, આ B છે, એની n ઘાત છે. n ઘાત છે તો વિસ્તરણમાં કેટલા પદો હશે? વિસ્તરણમાં કુલ કેટલા પદો હશે? n+1 પદો છે, કારણ કે ઘાત n છે. જો nની જગ્યાએ હું 5 રાખું તો 6 પદો થતા હોય, તો ઘાત n છે તો વિસ્તરણની અંદર n+1 પદ થઈ છે. હવે એમાંથી છેલ્લેથી પાંચમું પદ શોધવાનું કેમ મળે? છેલ્લેથી પાંચમું પદ, છેલ્લેથી પાંચમું પદ શું થાય? ચાલો કયો. હા, n+1 માઇનસ કેટલા કરવા પડે? છેલ્લેથી પાંચમું જોઈએ -4 કરવા પડે, તો આપણને મળશે n+1 -3 માઇનસ n+1 -4 એટલે n-3. આ છેલ્લેથી પાંચમું પદ થાય એટલે T n-3. ખબર છે, પ્રશ્ન થાય કે આ કેમ છેલ્લેથી? અરે જુઓ, હાવ સિમ્પલી સમજીએ પછી આ દૂર કરી નાખશી. આ છેલ્લું પદ n+1મું પદ એને Tn+1 કહેવાય ને, એટલે Tn+1, Tn+1 આ છેલ્લું પદ. કેમ? કારણ કે વિસ્તરણની અંદર કુલ n+1 પદો છે. હવે એનાથી આગળનું લખો એટલે તમે Tn લખશો, કારણ કે Tn પછી n+1 આવે. એની આગળનું લખો એટલે તમે Tn-1 લખશો. એની આગળનું લખો તમે Tn-2 લખશો. એની આગળનું તમે લખો Tn-3 લખશો, n-3, n-2, n-1, nn+1. હવે છેલ્લેથી પાંચમું, આ છેલ્લેથી પહેલું, આ છેલ્લેથી બીજું, આ છેલ્લેથી ત્રીજું, આ છેલ્લેથી ચોથું અને આ છેલ્લેથી પાંચમું. તો મેં જ લખ્યું છે, Tn-3 જ લખ્યું છે. આમે કેલ્ક્યુલેશન સમજી શકાય એમ છે. વિસ્તરણમાં n+1 પદો છે, છેલ્લેથી પાંચમું પદ એટલે આ 4 પદ દૂર કરવા પડે, એટલે પદોની સંખ્યા n-1 હતી, એમાંથી 4 બાદ કર્યા, n+1 -4 એટલે n-3મું પદ થઈ. આજે અત્યારે વાત કરીએ છીએ તો સમજવા માટેની વાત છે. છેલ્લેથી ચોથું પદ કહે તો છેલ્લેથી ચોથું પદ આવે, છેલ્લેથી ત્રીજું પદ કહે તો આવે, છેલ્લેથી બીજું પદ કહે તો આવે. ઓકે, હવે આની કાંઈ જરૂર નથી, આપણને મળી ગયું. શરૂઆતથી પાંચમું પદ એટલે T5, છેલ્લેથી પાંચમું પદ એટલે Tn-3. ઓકે, એ બેયનો ગુણોત્તર કેટલો આપ્યો છે? તો કે √6/1 એટલે √6/1. બસ હવે અહીંથી સાદુરૂપ આપી અને n શોધવાના, બીજું કંઈ નથી. આટલી જ નાનકડી વાત આ દાખલાની અંદર નવી હતી. આ હવે દૂર કરી નાખીએ છીએ, અહીંથી દાખલો આગળ વધારીએ છીએ. ગુણોત્તર આપ્યો છે ત્યાંથી. ઓકે, આ ગુણોત્તર આપણી પાસે છે, તો આ વિસ્તરણનું વ્યાપક પદ લખવું છે તો એ શું થશે? 2નું ચતુર્થ મૂળ આપણને આપ્યું છે, એટલે આવું આપ્યું સંકેતમાં એને આમ લખાય. આનું અર્થઘટન 2ની 1/4 ઘાત થાય. ઓકે, તો b લખાવો 1/3નું ચતુર્થ મૂળ છે, એટલે આમ 3ની 1/4 ઘાત. ઘાતાંકના નિયમ પ્રમાણે ઉપર ઘાતાંક આવે તો -3ની -1/4 ઘાત. ઓકે, નો પ્રોબ્લેમ. n તો છે જ. વ્યાપક પદ માટે Tr+1 લખશું આપણે. વ્યાપક પદ માટે Tr+1 આપણે લખશું. ચાલો, Tr+1 આ ગુણોત્તર આપણને આપ્યો છે, આપણે અત્યારે બ્લોકમાં રાખીએ છીએ. આ ગુણોત્તર આપણને રકમની અંદર આપ્યો છે, ગણતરીમાં લેશું આપણે. ઓકે, તો હવે Tr+1 વ્યાપક પદ આપણે લખીએ છીએ Tr+1. ચાલો, વ્યાપક પદ NCR થાય, a⁻n-r અને b⁻r. આ વ્યાપક પદ આપણને આવડે છે. ઓકે, તો આરની તો ખબર નથી એટલે અત્યારે R+1 જ રાખીએ. બાકીની કિંમત મૂકી દઈએ NCR. એની કિંમત મૂકી દઈએ 2ની ઘાત કેટલી છે? 1/4 ઘાત છે. ઉપર એની કિંમત મૂકી દીધી છે n-r, ઉપર એમ છે જ. અને b એટલે 3 -1/4 b એટલે, અને એની ઘાત કેટલી છે? થોડુંક સાદુરૂપ આપી દઈએ, Tr+1 બરાબર NCR. ચાલો આગળ સાદુરૂપ. 2ની ઘાત કેટલી થશે? n-r/4. ઘાતાંકના નિયમ પ્રમાણે આ બેનો ગુણાકાર ઇન્ટુ 3, અહીંયા બેનો ગુણાકાર કરો તો -r/4. ઓકે, નો પ્રોબ્લેમ. આજે આપણને મળ્યું એને નંબર 1 આપી દઈએ, ક્વેશ્ચન નંબર 1. ક્લિયર અહીંયા સુધી? સૌથી પહેલાં રકમ પ્રમાણે પાંચમું પદ અને છેલ્લેથી પાંચમું પદ શોધ્યું, એનો ગુણોત્તર 6/1 થાય છે. ઓકે,
અહીંયા આપણને કીધું છે 5મા પદોનો ગુણાકાર, 5મા પદોનો ગુણોત્તર, શરૂઆતથી 5મું પદ અને છેલ્લેથી 5મું પદ એનો ગુણોત્તર √6/1 થાય છે. એટલે આપણને આ રિઝલ્ટ તો છે જ, મળે જ છે. ઓકે, હવે મૂકવું છે T5ની જગ્યાએ. તમારે T5 શોધવું પડે. T5 શોધવું હોય તો R બરાબર કેટલા મૂકવા પડે? આપ સૌ જાણો છો. R બરાબર 4 મૂકું તો મને T4 + 1 એટલે T5 મળે. ઓકે, અહીંયા મૂકી દો જીને. NC Rની જગ્યાએ 4 મૂકશું, 2 N - Rની જગ્યાએ 4, બીજું કાંઈ જ નથી કરતો, Rની જગ્યાએ 4 મૂકું છું, ઇન્ટુ 3 Rની જગ્યાએ 4/4 છે. બહુ સિમ્પલ વાત છે. T5 આપણને શું મળે છે? જો NC4 2n - 4/4 ઇન્ટુ 3 - 1, નો પ્રોબ્લેમ. હવે એ જ રીતે આપણે Tn - 3 શોધવું છે તો આની જગ્યાએ Rની જગ્યાએ આપણે શું મૂકવું પડે આની અંદર? ચાલો વિચારો. R બરાબર n - 3 જોઈશે, n - 4 લેતા. હા, મગજમાં બેસી જેવી વાત છે. જો T, હવે Rની જગ્યાએ હું સમીકરણ 1માં Rની જગ્યાએ હું n - 4 મૂકું છું. n - 4 Rની જગ્યાએ મૂકીએ છીએ. R બરાબર n - 4 મૂકીએ, +1. ચાલો સામેની બાજુ મૂકી દો. NC R છે, Rની જગ્યાએ n - 4 મૂકીએ છીએ. ઓકે, ઇન્ટુ 2, 2ની ઘાત લખવાની છે. 2ની ઘાત n - R, n - R છે, Rની જગ્યાએ n - 4. ચિંતા કરવાની વાત નથી. જ્યાં જ્યાં તમને R દેખાય ત્યાં તમારે n - 4 મૂકવાના છે ભાઈ. n તો છે એઝ ઇટ ઇઝ રાખવાના જ, માઇનસ Rની જગ્યાએ મૂકી દીધા n - 4, છેદમાં 4 છે. ઓકે, ઇન્ટુ 3, 3ની ઘાત છે, કેટલી છે? Rના છેદમાં 4, પણ માઇનસ, તો માઇનસ નિશાની લખો. Rની જગ્યાએ n - 4 લખો અને છેદમાં 4 લખો. ઓકે, આગળ વધારો. Tn - 3 -4 +1 એટલે Tn - 3 NC, અહીંયા સાદુરૂપ આપો n - 4, એમને રાખવું હોય તો કોઈ વાંધો નથી, ઇન્ટુ 2, અહીં સાદુરૂપ આપો n - n, દૂર થઈ જાય, માઇનસ પ્લસ 4/4 એટલે 2ની 1 ઘાત આવશે, ઇન્ટુ સિમ્પલ સાદુરૂપ છે. માઇનસ અંદર આપતા n માઇનસ થાય, પ્લસ n સાથે કેન્સલ, માઇનસ પ્લસ એટલે ઉપર 4 આવે, નીચે 4 છે, 4/4 એટલે 1, ઇન્ટુ 3 -n - 4/4. આવી રીતની વાત છે. હવે કાંઈ થઈ શકતું નથી એટલે આને નંબર આપી દઈએ આપણે બીજો, આને નંબર આપી દઈએ આપણે ત્રીજો. 2 અને 3 નંબર આપી દીધા, બીજું કાંઈ નથી. હવે ગુણોત્તર તો છે જ આવ્યું. T5/Tn - 3 મૂકી દો. ચાલો, રાહ કેની છે? T5ની જગ્યાએ આપણે મૂકી દઈએ NC4. જો T5ની કિંમત મૂકું છું, આ મૂકું છું કિંમત, NC4 ઇન્ટુ 2n - 4/4 ઇન્ટુ 3 - 1 છેદમાં Tn - 3ની કિંમત આ રહી, NCn - 4, 2ની 1 ઘાત ઇન્ટુ 3 - n - 4/4 બરાબર અહીંયા √6/1. અરે √6/1. ઓકે, આ બે તો કેન્સલ થાય છે. તમે કહો જુદું જુદું છે ને કેન્સલ થાય છે. પ્રમેય જાણો છો? પ્રમેય? હા, પ્રમેય જાણો છો. NCR બરાબર NCn - R, આવું પ્રમેય છે. અહીંયા તમે લખો NC4 તો આને આમ લખી શકાય NCn - 4, આ બે સરખું જ થાય. તો એ જ કેન્સલ કર્યું છે. NC4 ને NCn - 4 બે સરખું જ છે, દૂર. ચાલો, હવે આધાર સરખા હોય 2 2 3 3 તો ભાગાકારમાં ઘાતાંકની બાદબાકી થશે, ઉપર આવે તો માઇનસ ઘાતો, એટલે n - 4/4 -1, આ 1 ઉપર આવે તો ઇન્ટુ 3 -1 છે અને આધાર સરખા હોય તો ઘાતાંકની ભાગાકારમાં બાદબાકી થાય, ઉપર આવે તો માઇનસ ઘાત છે એ પ્લસ થઈ જશે, n - 4/4. અરે ભાઈ, ઘાતાંકના નિયમો તો આગળના ધોરણોમાં ઢગલાબંધ આપણે શીખ્યા છીએ.
આ 3 આધાર સરખા તો ઘાતાંકમાં ભાગાકારની અંદર આધાર સરખા હોય તો ઘાતાંકની બાદબાકી થયેલ ઉપર માઇનસ આવે. આ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ લખ્યા છે બરાબર. સામે √6 છે તો 6 ની ઘાત કેટલી થાય? 1/2 1/2 ઘાત. ઓકે ચાલો હજી આગળ. અહીંયા 2 અહીં સાદુરૂપ આપી દો. 4 લસા લ્યો તો n -4 અને સામે લસા લ્યો એટલે -4. n -4 એટલે 8. અરે સિમ્પલ છે. n -4 આ 4 લસા લીધું સામે ગુણાય -1 સાથે 4 ગુણાય એટલે n ઉપર આવશે n -4 છેદમાં 4 એટલે -4 એટલે -8 લખી નાખ્યા સાથે લખી નાખ્યું ઇન્ટુ 3. ચાલો અહીંયા સાદુરૂપ આપો તો ત્યાં પણ 4 લસા આવે છે. 4 લસા આવે તો અહીં -4 અહીંયા ગુણાય એટલે પ્લસ n -4 એટલે ન્યાય n -8 થશે. આ n -4 એટલે -8 લસા લીધો છે સિમ્પલી બરાબર. 6 ની 1/2 ઘાત. બહુ નજીક છીએ જવાબની હો, એટલી વાત છે. હવે ઉપર જુઓ તો ઘાતાંક સરખા તો 2 × 3 લખી શકાય. રેડી. અને પછી આગળ દાખલો વધારી શકાય. રેડી. આ કમ્પ્લીટ આખો દાખલો આની અંદર ગણેલ છે. 1 કે 2 સ્ટેપની જ હવે વાત છે પણ આપણે અહીંથી થોડુંક દૂર કરી નાખીએ અને પછી સાદુરૂપ આપીએ. તમે સાથે સાથે આ બધું નોટ ડાઉન કરી નાખજો. હવે 2 જ સ્ટેપ આપણે લખવાના છે. આ 2નો ગુણાકાર થશે એટલે 3 × 2 એટલે 6 થઈ જશે. ઘાતાંક આપણે સરખાવી દેવાના છે. n આપણને મળી જશે. અહીંયા સુધી દાખલાની વાત કરીએ તો શરૂઆતથી 5મું પદ એટલે t5 અને છેલ્લેથી 5મું પદ એટલે tn - 3 √6/1 હતું. વ્યાપક પદ લખ્યું. પછી t5 શોધ્યું છે. પછી tn - 3 શોધ્યું છે. પછી ગુણોત્તર લીધો છે. ગુણોત્તરની અંદર આધાર સરખા હોય અને ભાગાકાર છે એટલે ઘાતની બાદબાકી થાય ઉપર -1 અહીં માઇનસ +1 પછી અહીં લસા લીધો 4 લસા લ્યો એટલે n -4 એટલે n -8 છેદમાં 4 અહીંયા 4 છેદમાં લસા લીધો છે સામે ગુણાય એટલે -4 પ્લસ n -4 એટલે n -8 આવે છે. અહીંથી દાખલો આગળ વધારીએ છીએ. આ થોડુંક દૂર કરી નાખીએ છીએ. ઓકે ચાલો અહીંથી સ્ટાર્ટ કરીએ તો જો 2 અને 3નો ઘાતાંક સરખો છે તો આ નામ લખી શકાય 2 × 3 એનો ઘાત કેટલો તો કે n -8/4. ઓકે સામે 6 ની 1/2 ઘાત છે. તમને થાય કે આ બાજુ કેમ લખ્યું? અરે આનું છોડો. 2ની ઘાત કેટલી n -8/4 ને 3ની ઘાત કેટલી n -8/4 આ જ આવી જાય છે. રેડી. ઘાતાંકના નિયમો જબરજસ્ત રીતે વપરાના છે, બીજું કાંઈ નથી. અહીંથી સાદુરૂપ આગળ વધારો દઈને તો 3 × 2 લે તો 6 થાય. n -8/4 અને અહીંયા 6 ની 1/2 ઘાત તો થશે. પાછું આધાર સરખા તો ઘાતાંકી સરખા હોવા જોઈએ. ઓકે n -8/4 બરાબર 1/2. 4 ને સામે જવા દો. n -8 બરાબર 4/2. n -8 બરાબર 2 સાદુરૂપ તો n બરાબર 8 આ બાજુ એટલે પ્લસ થશે 8 + 2 એટલે 10. એનની કિંમત કેટલી મળશે? 10. અને આપણે n જ શોધવાનો હતો. બહુ મસ્ત દાખલો છે. ઓકે થઈ જશે. રેડી. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. સિમ્પલી સાદુરૂપ છે, બીજું કંઈ નથી. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ તો એની અંદર દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને મારે આનું વિસ્તરણ કરવું છે. રકમ આવી છે આપણી પાસે 3x² છે -2ax છે +3a². એની 3 ઘાત છે. તો આમાંથી 2 પદ બનાવો હોય તો બની જાય. જો 3x². ઓકે -2ax આ બેને ભેગું રાખી દઈએ. ઓકે +3a² આ બીજું પદ એની 3 ઘાત. હવે દ્વિપદી પ્રમેય વાપરી શકાય. 2 પદ થઈ ગયા. આ પ્રથમ પદને આ દ્વિતીય પદ. કામ કરીએ 3c0 3x² - 2ax એની 3 ઘાત 3a² આ બીજું પદ છે એની 0 ઘાત પ્લસ ચાલો 3c1 3x² - 2ax સિમ્પલી સાદુરૂપ છે. સાદુરૂપ છે એટલે થોડાક વિસ્તરણની વાત તો કરવી પડશે. ઘાત કેટલી આવશે? અહીંયા 1 ઘાત ઘટે 3 ઘાત હતી એટલે 2 ઘાત થશે હવે. અને 3a² બીજું પદ છે એની 1 ઘાત એટલે 3 ઘાત પછી 2 ઘાત હજી પ્લસ 3c2 3x² - 2ax એની 1 ઘાત અને 3a² ની 2 ઘાત પ્લસ 3c3 3x² - 2ax એની 0 ઘાત અને 3a² એની કેટલી ઘાત આવશે? 3 ઘાત. ચાલો આગળ વધીએ. 3c0 એટલે 1 થઈ. અહીંયા 3 ઘાત છે. આની 0 ઘાત એટલે 1. કોઈ પણની 0 ઘાત 1. છેલ્લે આ 0 ઘાત ન લખો તો ચાલે કારણ કે 0 ઘાત એટલે 1 1 સાથે ગુણાય એટલે બધું 1 થાય. ઓકે સાદુરૂપ છે. ચાલો
અહીંયા પાછું આપી શકે 3C0 I1 છે એટલે 1 × 1 જ લખીએ છીએ, ચિંતાની વાત નથી. 3x² એની 3 ઘાત અને 2ax એની 0 ઘાત પ્લસ 3C1. જો પ્લસ નહીં આવે માઇનસ આવશે, વચ્ચે માઇનસ છે, પ્લસ માઇનસ એ રીતે આગળ ચાલવું પડશે. એટલે અહીંયા 3C1 આપણે લખશું. 3x², પેલું પદ 3x² છે, આનું સાદુરૂપ આપીએ છીએ. પેલું પદ 3x² છે, એની 3 ઘાત લખી હતી, હવે 2 ઘાત લખશું. 2ax એની 1 ઘાત લખશું. પછી 3C2 નિશાની અહીંયા પ્લસ આવશે, માઇનસ પછી પ્લસ. 3x² એનો ઘાતાંક 1 લખશું અને 2ax એનો ઘાતાંક 2 લખશું, માઇનસ 3C3. પાછું આ 3x² ની 0 ઘાત ન લખો તો ચાલે, કારણ કે કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય. 2ax ની 3 ઘાત. ઓકે વાત છે, વિસ્તરણ છે, બીજું કંઈ નથી. એના પછી પ્લસ નિશાની 3, 3C1 એટલે 3 થાય. વર્ગ છે એનું વિસ્તરણ તો સીધું જ કરી શકાય, જ કરી નાખો. ચાલો એનું વર્ગ કરશો એટલે 9x⁴ માઇનસ 3 × 2 એટલે 6, 6 × 2 એટલે 12, 2 ગુણ્યા પેલું બીજું પદ એમ 3 દુ 6 દુ 12 a x² × x એટલે x ની 3 ઘાત. ઓકે, પ્લસ 4a² x² રેડી વાત છે, ઇન્ટુ 3a² તો છે જ, અહીંયા 3a² તો છે જ, પ્લસ 3C2 એટલે 3 થાય, 3 × 2 નીચે 2 × 1 3 થાય છે. અહીંયા 3x² માઇનસ 2ax 1 ઘાત છે, અહીંયા થાય 9, 3નો સ્ક્વેર એટલે a ની 4 ઘાત. ઓકે, 3C3 એટલે 1 I1 કોઈ પણની 0 ઘાત એટલે 3 ની 3 ઘાત એટલે 27 અને a² કાઉન્સ ઉપર 3 ઘાત એટલે એની 6 ઘાત, 3 × 2 એટલે 6 ઘાત. ઓકે, હજી સાદુરૂપ આપી દઈ ફાઇનલી. 3C0 એટલે 1 I1, અહીંયા 3 ની 3 ઘાત એટલે 27 x ની 6 ઘાત માઇનસ 3, આ 3 થાય. આનું સાદુરૂપ આપો તો 3C1 એટલે 3. હા, સીધું જ ગુણાકાર કરી નાખીએ. 3 અહીંયા સ્ક્વેર છે, વિસ્તરણ 3C1 એટલે 3 અને અહીંયા 3નો સ્ક્વેર એટલે 9, 9 × 3 એટલે 27 સાદુરૂપ છે. 3 અહીંયા 3નો સ્ક્વેર એટલે 9, 9 તેરી 27, હજી ગુણાકારમાં 2 છે, 27 × 2 54, લખો કાંઈ વાંધો નહીં. x² નો સ્ક્વેર એટલે x ની 4 ઘાત, અહીં x ની 1 ઘાત, x ની 5 ઘાત, 54a x ની 5 ઘાત. ઓકે, પ્લસ 3C2 એટલે 3 થાય, પાછો ગુણાકારમાં 3 છે એટલે 3 × 3 એટલે 9, 2નો સ્ક્વેર એટલે 4, 9 × 4 એટલે 36, સાદુરૂપ આપતા જ જઈએ છીએ 36 a², કારણ કે એનો સ્ક્વેર થશે, x² છે અને x² થશે એટલે x ની 4 ઘાત. ભૂલ ન થાય એ રીતે સાદુરૂપ આપજો. માઇનસ 3C3 એટલે 1 કોઈ પણની 0 ઘાત એટલે 1, 2 ની 3 ઘાત એટલે 8, a ની 3 ઘાત અને x ની 3 ઘાત. ઓકે, અહીં ગુણાકાર કરતા છે ફાઇનલી. પ્લસ 9 × 3 એટલે 27 x ની 4 ઘાત, 12 × 3 એટલે 12 તેરી 36 a x ની 3 ઘાત. ઓકે, હજી અહીં ગુણાકાર 4 તેરી 12 પ્લસ 12 a² x². ઓકે, આની વાત એ પૂરી થઈ ગઈ. હજી 3a² એના સાથે ગુણાકારમાં હતો, જો ખાસ તો તમે પદ અહીંથી 9 તેરી 27 કર્યા છે એટલે અહીંથી આ પદના ગુણાકારમાં 3a² આપણને મળે છે. ઓકે, ગુણાકાર સીધો જ લખી નાખો તો ચાલત, તો ત્યાંથી આપણે ગુણાકાર પાછો 3a² ને સાથે લઈને લખીએ એટલે સ્ટેપ એટલા લખવા નહીં. ચાલો 3 × 3 એટલે 9a² નો ગુણાકાર આની સાથે કરીએ. 9a² નો ગુણાકાર કરીએ, 9 × 9 એટલે 81 a² અને x ની 4 ઘાત. ભૂલાય નહીં ખાસ, 12 × 9, 12 × 3, 12 તેરી 36 એને × 3 એ રીતે કરવાનું છે. 12નો ગુણાકાર 9 સાથે કરો, 9 × 2 એટલે 18, 1 વિધા આવશે, 9 × 10, 108 થાય. નિશાની કેવી આવશે? નિશાની કેવી આવશે? માઇનસ નિશાની આવશે. એટલે માઇનસ નિશાની લખીએ. a² છે અને a એટલે a ની 3 ઘાત થશે.
એક્સની 3 ઘાત તો છે જ, હજી 3 × 3 9 a² ગુણાકાર, 9 × 4 9 ચોક 36 પ્લસ 36 a² છે ને a² એટલે એની 4 ઘાત x². ઓકે, બધા સ્ટેપ લખવા પડે ભાઈ, સાદુરૂપ છે, બીજું કંઈ નથી. પ્લસ આગળ વધીએ પાછા, પ્લસ આ એક પદ બાકી રહ્યું છે, અહીંયા સાદુરૂપ આપી દો. આ 9 એની 4 ઘાત ગુણ્યા 3 એટલે 27 એની 4 ઘાતનો ગુણાકાર કરવાનો છે. 27 × 3 એટલે 81 પ્લસ છે 81 એની 4 ઘાત x². ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો હજી આની સાથે ગુણાકાર, 9 × 3 એટલે 27 × 2 એટલે 54 - 54 એની 5 ઘાત અને x. ઓકે, અને પ્લસ 27 એની 6 ઘાત. આ જવાબ તો ફાઇનલ છે, પણ એટલા બધા પદ હજી લખવાની જરૂર નથી. કોમન પદ છે એ ભેગા કરી દઈએ. આની અંદર કયા કયા પદ આવે છે? એક્સની 6 ઘાતવાળું પદ છે. મેક્સિમમ ઘાત એક્સની કેટલી છે? તો કે એક્સની 6 ઘાતથી શરૂઆત કરીએ. આ એક્સની 6 ઘાતવાળું જો પદ લખતા જાય એટલે આપણે અહીંયા ખબર પડતું. એક્સની 6 ઘાતવાળું બીજી કઈ પદ છે? જોઈ લ્યો, નથી. તો આપણે લખી નાખીએ છીએ 27 એક્સની 6 ઘાત. ઓકે, આ પદ ડન થઈ ગયું. હવે એક્સની 5 ઘાતવાળું પદ વિચારીએ. આ એક્સની 5 ઘાત અને એની સાથે એની 1 ઘાત છે. એક્સની 5 ઘાતવાળું પદ, એક્સની 5 ઘાતવાળું પદ આની અંદર એક્સની 4 ઘાત, એક્સની 4 ઘાત, એક્સની 5 ઘાતવાળું પદ એ નથી, નો પ્રોબ્લેમ. લખી નાખો -54 એ એક્સની 5 ઘાત એ આવી ગયું. એક્સની 4 ઘાતવાળું પદ, આ 4 ઘાતવાળું પદ, આ રહ્યું 4 ઘાતવાળું પદ છે, a² જ છે એની સાથે. ઓકે, ચાલશે. એક્સની 4 ઘાતવાળા પદ 2 છે, હવે છે નથી, નો પ્રોબ્લેમ. 36 + 81 કરવા પડે, પ્લસ નિશાની છે એટલે અહીંયા આવશે 7 અને 8 ને 3 11 117 a² એક્સની 4 ઘાત. ઓકે, એક્સની 3 ઘાતવાળા પદ એની સાથે એની 3 ઘાત હોવી જોઈએ. આ રહ્યું, આ 2 પદ છે, એના પછી પાછા નથી મળતા, 2 માઇનસ છે એટલે પાછું માઇનસ નિશાની. 108 અને 8 8 દુ 16 એટલે -116 એની 3 ઘાત એક્સની 3 ઘાત. બહુ મસ્ત વાત છે. ચાલો એના પછી હવે કયા પદ બાકી રહ્યા? આગળ વધીએ તો 36 એની 4 ઘાત x² અને 81 એની 4 ઘાત x². બે સરખા જ છે, x² વાળી વાત છે. a² નથી આવતું, એની 4 ઘાત આવે છે, પણ સરખા જ પદો છે. x² અને એની 4 ઘાતવાળા બે પદો સરવાળો કરીએ 36 + 81. ચાલો પ્લસ નિશાની છે, કેટલા થાય? 7 અને 8 ને 3 11 117 એની 4 ઘાત x². ઓકે, હાલો હવે બે પદો વિધા જ, ફક્ત બે જુદા જુદા છે, લખી નાખી. -54 એની 5 ઘાત x અને પ્લસ 27 એની 6 ઘાત. આ તમારો ફાઇનલી આન્સર થયો. જો ફાઇનલી આન્સર તમને મળે છે 27 એક્સની 6 ઘાતથી આમ શરૂ કરીને 27 એની 6 ઘાત સુધી. આ વિસ્તરણ કર્યું કહેવાય. જો દ્વિપદી પ્રમેયની મદદથી. તમે કહેશો ભાઈ ખૂબ મોટો દાખલો થયો, વિસ્તરણના કેટલા બધા પદો આવે? આ કરવું જ પડે ભાઈ, કારણ કે એની અંદર કોઈ શોર્ટકટ કી નથી. કારણ કે તમને વિસ્તરણ કીધું છે તો બધા જ પદો તમારે વિસ્તરણ સ્વરૂપે લખવા પડે. ગુણાકાર કરી પછી એક તમને પદો મળે, એ પદોમાં પાછું જે કોમન પદ છે એ ભેગા કરતા જવાના, અને ભેગા કરવાથી જે ફાઇનલી તમને જવાબ મળે એ આપણો જવાબ થાય. આ રીતે વિસ્તરણ કરવું પડે. પ્રયત્ન કરજો એટલે થઈ જશે. ઓકે, નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા ટોપિક સાથે પાછા આપણે મળશું. ચાલો આવજો. થેન્ક યુ.